સંદેશ ખલીમાં મહિલાઓ સાથે થયેલા અત્યાચારના પડઘમ સમગ્ર દેશમાં પડી રહ્યા છે ત્યારે સુરત ખાતે એબીવીપી દ્વારા મમતા બેનર્જીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલ મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત આરોપોના પગલે દેશભરમાં ઠેર ઠેર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। જેના વિરોધમાં આજરોજ સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા સરકારનું પુતળા દહન કરી ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સંદેશ ખલી મહિલાઓના અપમાન બદલ મમતા સરકાર માફી માંગે અને ટિપ્પણી કરનાર આગેવાન તેમજ નેતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળમાં આવેલા સંદેશ ખલીમાં તૃણમૂલ કોંગ્રેસના આગેવાન અને નેતા શહબાઝ ખાન દ્વારા મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત આરોપ મૂકવામાં આવ્યા હતા। તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા ગંભીર આરોપોના પગલે દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે તો મમતા સરકારને ઘેરવા માટે વિપક્ષને પણ એક મુદ્દો મળી ગયો છે। પશ્ચિમ બંગાળમાં એક મુખ્યમંત્રી મહિલા હોવા છતાં મહિલાઓનું સન્માન ન જાળવતા મહિલાઓમાં પણ ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે, જેના પગલે આજરોજ સુરત ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા સરકાર અને તૃણમૂલ કોંગ્રેસના નેતા સામે દેખાવ અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મમતા સરકારનું पुतला दहन કરવામાં આવ્યું છે। મહિલાઓ કે સન્માન में एबीवीपी के मान में न सूत्रोच्चार અને નારેબાજી કરી ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર જ વિદ્યાર્થી પરિષદ દ્વારા રામધૂન બોલાવી મમતા સરકારને અને તેમના નેતાઓને ભગવાન સતબુદ્ધિ આવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી હતી કે મમતા સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે મહિલાઓ પર તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મૂકવામાં આવેલા અઘટિત આરોપો અને અત્યાચારને લઈ કાર્યવાહી કરવામાં આવે। નેતા અને આગેવાન દ્વારા જે પ્રકારના આરોપો મૂકવામાં આવ્યા છે તેને લઈ મહિલાઓ પાસે જાહેરમાં માફી માંગવામાં આવે। પોતે મહિલા મુખ્યમંત્રી હોવા છતાં તેમની સરકારના શાસનમાં મહિલાઓનું સન્માન જળવાયું નથી। સંદેશ ખલીમાની મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત અનુભવી રહી છે, જેથી તૃણમૂલ કોંગ્રેસના નેતા શહબાઝ ખાન સામે કડકથી કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે। મારું નામ શાહ શિખા રીતેશભાઈ, હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કાર્યકર્તા અને આપણા જે સાંભળવામાં આવ્યું છે કે આપણા વેસ્ટ બેંગોલની અંદર મમતા બેનર્જીએ એમની જે સત્તાની અંદર જે હાલમાં જે થઈ રહ્યું છે તે એકદમ સખત વિરોધ કહેવાય। કારણ કે નારી જ્યારે સુરક્ષિત નથી, જે એટલે મીન્સ નારી પોતે જે સત્તા સંભાળે છે ને એની અંડરમાં જ એક નારી સુરક્ષિત નથી, તો આ કેટલો આપણા આખા હિન્દુસ્તાન માટે બહુ ભારે પ્રશ્ન કહેવાય કે નારીની સુરક્ષા। આજે નારી માટે કેટલું બધું કહેવામાં આવ્યું છે, નારીને આપણે દેવી માનીએ છીએ, એની પૂજા કરવામાં આવે છે, બરાબર ને? તો આપણે એ નારી ઉપર કેવી રીતે હાથ ઉઠાવી શકીએ, એ નારી ઉપર કેવી રીતે આપણે એને એના ગેરમરજી અગર આપણે એનો શોષણ કરીએ, એ બહુ સખત ખરાબ કામ થઈ રહ્યું છે। દરેકને નાનપણથી શીખવાડવામાં આવ્યું છે કે નારીને એક માન સન્માન મળવું જોઈએ। આજે આપણી સરકાર એ બાબતે ઘણા પ્રયત્નો પણ કરે છે। આપણી સરકાર આપણને નારીને આગળ વધવા માટે કેટલી બધી સુવિધાઓ પૂરી પાડે છે અને આવા જ્યારે આવા લોકો મેદાનમાં ઉતરે ત્યારે એ લોકો પોતે જ આવા કામ કરે છે। એમના નિશ્રાની અંદર જ આટલું બધું ખરાબ થઈ રહ્યું હોય તો આપણે આખા હિન્દુસ્તાન માટે આ બહુ શરમજનક વાત કહેવાય કે જ્યારે એક નારી ઉપર સવાલ ઉઠે ને ત્યારે બહુ ગંભીર પ્રશ્ન બની જતો હોય છે। માટે હું દરેક વ્યક્તિને કહેવા માંગુ છું કે જે પણ થઈ રહ્યું છે એની માટે અમને ન્યાય આપો અને એબીવીપી દરેક જ્યાં ખોટા કામ થતા છે ત્યાં હંમેશા એબીવીપી આગળ રહેશે અને એબીવીપી નું જ લક્ષ્ય છે કે દરેક ખોટા કામ થતા હોય ને ત્યાં એ લોકો આગળ આવીને આજે યુનિવર્સિટીના ગેટ ઉપર ધરણા વિરોધ કેમ કરવાનું કારણ શું હતું? આ તો તમે કહ્યું કે બંગાળના હિસાબે કઈ જાગૃતિ લાવવા તમે અત્યારે આવેલા? હું એ જાગૃતિ લાવવા માંગુ છું। હું પોતે પણ એક ભારતીય નારી છું, એટલે હું એમનું દર્દ સમજી શકું છું કે એમનામાં એ જગ્યાએ હમણાં શું થઈ રહ્યું છે। એટલે અમારે એબીવીપી નો હમણાં એ જ મેઇન મોટિવ એ છે કે અમારે એમને ન્યાય અપાવો છે। અમારો અવાજ ભલે ત્યાં બેસેલી છે પણ અમારો અવાજ ત્યાં સુધી જવો જોઈએ। તમારા માધ્યમ દ્વારા હું તમારા માધ્યમ દ્વારા હું રિક્વેસ્ટ કરું છું કે અમારો અવાજ
બને ત્યાં સુધી ત્યાં પહોંચાડો, એટલો જ અમારો મોટિવ છે આજનો. देखिए बात ऐसी है, हम विरोध प्रदर्शन कर रहे हैं, हम अखिल भारतीय विद्यार्थी परिषद से बोल रहे हैं। बात ऐसी है कि एक सरकार की जो खुद सरकार महिला चला रही है उसके अंदर महिला सुरक्षित नहीं है तो कैसी बात रहेगी। वो महिला अपने ही कार्यकर्ता का हवस पूरा करने के लिए छोड़ देती है मैदान में उन लड़कियों को जिनकी जात छोटी है। जात छोटी की बात भी नहीं आती। किसी भी कार्यकर्ता का ये एक काम होता है कि वो अपने अंदर सभी महिलाओं को, सभी छात्रों को या कोई भी इंसान को सुरक्षित रखे। ऐसा कैसा सरकार है जहाँ पे कोई महिला सुरक्षित नहीं है? उन लोग को छोड़ दिया जाता है कि जाए वो अपना हवस पूरा करे। एक छोटी सी कम्युनिटी को लेके लड़कियों को वर्किंग के काम के बहाने उधर उनके साथ हैरासमेंट किया जाता है, कहीं से भी छुआ जाता है। बात ऐसी नहीं होती कि लड़कियों के कपड़े में दिक्कत होती है। अगर कपड़े में दिक्कत होती तो किसी बूढ़ी का या किसी छोटी सी नाबालिग बच्ची का रेप नहीं होता। लोग ऐसा बना देते हैं कि महिलाओं ने आजकल कपड़े के रंग बदल दिए, इसके लिए ऐसा नहीं है। लोग अपना हवस पूरा करने के लिए जब जी चाहे, जैसे जी चाहे किसी का भी रेप कर देते हैं। और शर्मनाक बात तो यहाँ पे ये आ रही है कि एक महिला खुद अपने वर्कर को, खुद अपने कार्यकर्ता को इस बात पे सपोर्ट करिए। इसके लिए हम अखिल भारतीय विद्यार्थी परिषद इस चीज का विरोध करते हैं। धन्यवाद।